વેલકમ બેક. ખેડૂતોને નુકસાની પછી થતી સહાય સામે ભાજપના ધારાસભ્ય અસહમત હોવાનું સામે આવ્યું છે. ધારાસભ્ય કેતન ઇનામદારે ખેડૂતોને મળતું વળતર વધારવાની વાત કરી છે. કેતન ઇનામદારે કહ્યું કે સરકાર પાક દીઠ સર્વે કરે અને પછી વળતર આપે. કેતન ઇનામદારે એ પણ કહ્યું કે સરકારે યોગ્ય સર્વે કરવો જોઈએ. ખેડૂતોને મળતી સહાયમાં વધારો થવો જોઈએ. એમાં પણ વધારો કરવો જોઈએ. જે રીતે હું માનું છું કે ભાઈ કેડનો પાક તો એક કેડની પાછળ 100 રૂપિયા મિનિમમ ખર્ચ થાય છે એક કેડના છોડ પાછળ. તો એને કેડના છોડ પ્રમાણ આપવું જોઈએ કે જેનાથી વ્યવસ્થિત વળતર ખેડૂતો પાસે પહોંચે. એ રીતે દિવેલા હોય, કપાસ હોય, તુવેરો હોય કે તમાકુ હોય, આ તમામ પાકને જે મહેનત ને જે મજૂરી થાય છે એ પ્રમાણે વળતર મળે તો જ ખેડૂત પગભર થાય. એટલે ખેડૂતનું વળતર વધારવું પણ જોઈએ અને ખેડૂતને સારું વળતર મળવું જોઈએ. તો પાક દીઠ સર્વે કરીને વળતરની માંગ કરી છે. કેતન ઇનામદારે કહ્યું કે સરકારે યોગ્ય સર્વે કરવો જોઈએ તો ખેડૂતોને મળતી સહાયમાં વધારો થવો જોઈએ તેમ તેમણે કહ્યું. ખેડૂતોને નુકસાની પછી થતી સહાય સામે ભાજપના જ ધારાસભ્ય અસહમત હોવાનું તેમણે નિવેદન આપ્યું. ધારાસભ્ય કેતન ઇનામદારે ખેડૂતોને મળતું વળતર વધારવા માટે વાત કરી છે. તેમણે કહ્યું કે સરકાર પાક દીઠ સર્વે કરે અને પછી વળતર આપે. અલગ અલગ પાક અને એ પ્રમાણે વળતર એ નક્કી થવું જોઈએ. ખેડૂતોને મળતી સહાયમાં પણ વધારો થવો જોઈએ. જે રકમ ચૂકવાઈ છે એ રકમમાં પણ વધારો કરવાની જરૂરિયાત છે. આ પ્રકારનું નિવેદન ધારાસભ્ય કેતન ઇનામદારે આપ્યું છે. એક તરફ પૂરનો પ્રકોપ અને પૂરના પ્રકોપને કારણે ખેતીને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ખાસ કરીને વડોદરા પંથકની જો વાત કરવામાં આવે તો વડોદરા વિશ્વામિત્રીના નદી અને આસપાસની સ્થાનિક નદીઓના કારણે પૂરની પરિસ્થિતિ એ વડોદરા જિલ્લામાં બની હતી, જેના કારણે ખેતીને વ્યાપક નુકસાન પડ્યું છે. અને આ તરફ સરકાર સર્વે કરે પણ યોગ્ય રીતે સર્વે થાય અને યોગ્ય વળતર મળે તેવી વાત ધારાસભ્ય કેતન ઇનામદારે કહી છે. કહ્યું કે સરકારે યોગ્ય સર્વે સૌથી પહેલા તો એ કરવો જોઈએ, કયો પાક છે એ ધ્યાને લેવું જોઈએ અને ત્યારબાદ સહાયની રકમ એ નક્કી કરવામાં આવે. ખેડૂતોને નુકસાની પછી થતી સહાય સામે ભાજપના જ ધારાસભ્ય અસહમત હોવાનું સામે આવ્યું છે. ધારાસભ્ય કેતન ઇનામદાર ખેડૂતોને મળતું વળતર વધારવા માટે તેઓ વાત કરી રહ્યા છે. સાથે એ પણ કહ્યું કે સરકાર પાક દીઠ સર્વે કરે અને પછી વળતર આપે. અલગ અલગ પાક અને એ પ્રમાણે વળતર નક્કી કરવામાં આવે અને યોગ્ય સર્વે થાય તેવી પણ તેમણે વાત કરી છે. તો આજ મુદ્દે વિપક્ષ નેતા નરેન્દ્ર રાવત ફોનલાઈન પર જોડાઈ ગયા છે. નરેન્દ્રભાઈ, હંમેશા કેતન ઇનામદાર એ જનતાના પક્ષે લગભગ બોલતા હોય તેવા ઘણીવાર એવા મુદ્દાઓને તેઓ ઉજાગર કરતા હોય છે. ફરી એકવાર ખેડૂતોને નુકસાની પછી જે સહાયનો મામલો છે, સર્વેનો મામલો છે, તેને લઈને તેમણે વાત કરી છે કે ભાઈ વળતર એ વધારવું જોઈએ. નરેન્દ્રભાઈ. જી સૌ પ્રથમ તો જે પ્રકારે પૂરના કારણે અને વધારે વરસાદના કારણે જે પ્રકારે ખેડૂતોને નુકસાન થયું છે એ તરફ કોઈનું ધ્યાન જતું નથી. શહેરી વિસ્તારો વોકલ હોય, ત્યાં વધારે નુકસાન થયું હોય તો મિનિસ્ટરોને બધા રોડ રસ્તા સાફ કરવા માટે આવી જાય છે. પરંતુ મહત્વની બાબત છે કે ઉભેલો પાક નષ્ટ થઈ ચુક્યો છે. ત્યાં તો 6 ફીટ પાણી હતા. ખેડૂત બિચારો પોતાનું માંડ પૂરું કરી શકતો હોય, આપ જાણો છો, તો એને વળતર અને એનો સર્વે સરકારે શરૂ કર્યો હોય એવું કઈ મને દેખાતું નથી. અને કર્યો હોય તો બી ધીમી ગતિએ અને જ્યાં સુધીમાં પાણી ઓસરી ગયા ખેતરોમાં જેટલું નુકસાન થયું છે એનું વળતર એની નક્કી થવું જોઈએ. અને એ બાબતે જો ધારાસભ્ય કહ્યું હોય તો સારી વાત છે. એમની પાર્ટીમાં એમણે રજૂઆત કરી હોય કે મુખ્યમંત્રીને કહેતા હોય તો એ સારી વાત છે, અમે સ્વીકાર કરીએ છીએ, એનો વાંધો નથી. પણ મહત્વની બાબત છે કે જયારે ધારાસભ્યને જો બોલવું જ પડે, એમની જ પાર્ટીના એમની જ સરકારના ધારાસભ્ય જો હિંમત કરીને અસંતોષ વ્યક્ત કરતા હોય તો તમે સમજી શકો છો કે તંત્ર કેટલું રેડિયાળ હશે. સરકારી તંત્ર કામ નહીં કરતું હોય એ તો પોતાના વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે એટલે ખેડૂતોની સામે પોતે જતા હશે તો એમને બી શરમ અનુભવી હશે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે વાતો કરવામાં આવે છે એ પ્રમાણે વળતર કે સર્વે બરાબર કરવામાં આવે એની તકેદારી રાખવી જોઈએ. લોકોને વળતર સારું મળવું જોઈએ. સરકારે ધ્યાન આપવું જોઈએ કારણ કે લોકો ત્રાહિમામ છે. તો કોંગ્રેસ પક્ષ તરીકે અમે તો માંગણી કરી ચૂક્યા છીએ. શક્તિસિંહ ગોહિલ અમારા પ્રદેશ
પ્રમુખ હા. ઇવન દો અમારા વિપક્ષ નેતા અમિત ચાવડા દ્વારા ગ્રામ્ય વિસ્તારના તમામ ખેડૂતોએ બહુ ધ્યાન રાખવું જોઈએ અને એ મહત્વની બાબત છે જી. અને આ બાબતે અમે સમર્થન આપીએ છીએ અને સાથે સાથે અમારી માંગણી પણ આપના માધ્યમથી અમે દોહરાઈએ છીએ કે વળતરની બાબતમાં સરકાર ખૂબ શાંત છે, નિરાશાજનક છે Okay. અને એ બાબતે લોકોને વળતર આ બાબતે અમે આંદોલન બી કરીશું. આની લડત પણ અમે ચાલુ કરી છે. શહેરી વિસ્તારોમાં તમે કેન્ડોલની બાબતમાં Okay. હોય Okay. કે બીજી બાબતોમાં પણ અમારો આ પ્રકારનો વિરોધ રહ્યો છે. જી નરેન્દ્રભાઈ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.